બાર સાયન્સ સીજી અક્ષયના વિદ્યાર્થી મિત્રો વ્યાસ સાહેબ એમને આવકારું છું. ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ. ઘણા બધા આપણે પ્રશ્નો ભણી ગયા. આગળના પ્રશ્નમાં ફેઝર ડાયાગ્રામ વિશે ભણી ગયા. હવે આજે આ લેક્ચરમાં આપણે અનુનાદ ઘટના વિશે ભણવાના છે. અનુનાદ ઘટના વિશેની થોડીક વાત 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે આપેલા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બંને આવૃત્તિ જો સમાન થાય તો તંત્રનો કંપવિસ્તાર મહત્તમ થઈ જાય અને આ ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. આના ઘણા બધા ઉદાહરણ તમે 11માં ભણ્યા હશો. ઘણી બધી વાત કરી શકાય. હિંચકાનું પણ ઉદાહરણ છે કે આપણે નાના બાળકને હિંચકામાં સુવાડ્યું હોય અને હિંચકાને આપણે દોરી વડે ખેંચીને દોલન કરાવતા હોય તો હિંચકાની પોતાની આવૃત્તિ છે એ પ્રાકૃતિક આવૃત્તિ અને હિંચકાને આપણે દોરી વડે ખેંચીને જે આવૃત્તિ આપીએ છીએ એ બાહ્ય આવર્તક બંને આવૃત્તિ છે. તો હિંચકાને આપણે એવી રીતે દોલન કરાવીએ, ધારો કે હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિ અને હિંચકાને આપેલી બાહ્ય આવર્તક બંને આવૃત્તિ એ જો બંને સમાન થઈ જાય ક્યારેક તો હિંચકાના દોલનનો કંપવિસ્તાર મહત્તમ થઈ જાય અને અનુનાદ ઘટના સર્જાય અને એ હિંચકો કદાચ પડી પણ જાય. આવા ઘણા બધા ઉદાહરણ અનુનાદ ઘટનાના આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ. તો એવો એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બાર સાયન્સ ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ અનુનાદ ઘટના સમજાવો. સમજીએ શું ક્વેશ્ચન છે આપણો. ક્વેશ્ચન આ પ્રમાણે છે કે અનુનાદ એટલે શું, તેનું ઉદાહરણ આપો. હમણાં મેં તમને ઉદાહરણ આપી દીધું હિંચકાનું, બરાબર. એશિયા શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ સમજાવો. એશિયા શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ ઘટના સમજાવો. આ અનુનાદ ઘટના સમજાવવા માટે રેડિયોમાં આપેલ સ્ટેશન આપણે મેળવવા માટે અનુનાદ ઘટનાનો જ ઉપયોગ કરે છે. આપણે રેડિયોને એન્ટેના હોય છે, એ એન્ટેના એ ઘણી બધી આવૃત્તિઓ મેળવે છે, પણ આપણે રેડિયાને ટ્યુનિંગ કરીને એ જ આવૃત્તિ આપણે મેળવે છે કે જે આવૃત્તિનો પ્રોગ્રામ આપણે સાંભળવો હોય તે જ એને ટ્યુનિંગ કરીએ તે વખતે અનુનાદ ઘટના સંભળાય, અનુનાદ ઘટના થાય, મહત્તમ પ્રભાવે અને પરિણામે તે આવૃત્તિનું ટ્યુનિંગ થવાથી તે રેડિયો વિશેનો પ્રોગ્રામ આપણે સાંભળી શકીએ. એ વાત આપણે આમાં સમજવાના છીએ જ, બરાબર. તો અહીંયા એશિયા શ્રેણી એસી પરિપથમાં અનુનાદ ઘટના આપણે આ પ્રશ્નમાં સમજવાની છે. આ આપણો આ ક્વેશ્ચન છે અને તેનો ઉપયોગ સમજવાનો છે. સૌથી પહેલા મેં અનુનાદની વ્યાખ્યા હમણાં જ આપી. આ વ્યાખ્યા આપણે સમજી લઈએ ફરીથી બોર્ડ ઉપર કે દોલન પામી શકે છે તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ લગભગ સમાન થાય. લગભગ કેવી સમાન થાય તો તંત્રના દોલનનો કંપવિસ્તાર કેવો થઈ જાય? મહત્તમ થઈ જાય. અને આ કંપવિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહે છે. દોલન પામી શકે તો તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને તેની બાહ્ય આવર્તક બંને આવૃત્તિ જો સમાન થાય તો તંત્રના દોલનનો કંપવિસ્તાર મહત્તમ બને છે. આવી ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બંને આવૃત્તિ એ સમાન થઈ જાય તો તંત્રના દોલનનો કંપવિસ્તાર મહત્તમ બને અને આ કંપવિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. તેના માટે હિંચકાનું ઉદાહરણ આપણે આપી શકીએ. ઓકે, જે મેં તમને આગળ સમજાવ્યું. પછી આપણે આગળ એશિયા પરિપથ ભણી ગયા. એશિયા પરિપથ કે અહીંયા એશિયા પરિપથનો પ્રવાહનો કંપવિસ્તાર Im યાદ કરવા સમીકરણ અને અમારા આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું કે Im Vm/z. Vm/z પણ z બરાબર પરિપથનો ઇમ્પિડન્સ યાદ કરવા આગળની થિયરી જેનું મૂલ્ય √r² +
કૌંસમાં xc xl સ્ક્વેર આ સમીકરણ ખૂબ જ વેલ નોન એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. Im બરાબર Vm/z ઇઝ ઇક્વલ ટુ Vm/√r સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં xc xl નો સ્ક્વેર, જ્યાં z ને પરિપથનો ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. આ ખાસ મોડે કરી નાખો. બીજું આપણે આ પણ જાણીએ છીએ કે માત્ર પરિપથમાં કેપેસિટર હોય ત્યાં પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ xc બરાબર 1/omega c, xc બરાબર 1/omega c અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ xl બરાબર ઓમેગા l. આ બંને વાત આપણે આગળની થિયરીમાં ભણી ગયા છીએ. જો આવૃત્તિ ઓમેગામાં ફેરફાર કરવામાં આવે, આ સમીકરણની અંદર ઓમેગા બદલીએ, સમજો ફેરફાર કરવામાં આવે તો અમુક નિશ્ચિત આવૃત્તિ ઓમેગા l માટે xc બરાબર xl થાય. એક વાત ખાસ સમજો, અહીંયા આપણે ભણી ગયા કે અહીંયા ઓમેગા બદલીએ આવૃત્તિ, ઓમેગા બદલીએ તો xc અને xl બંને બદલાય. સમજવા કેવું હોય, ઓમેગા ને ફેરફાર કરવામાં આવે તો xc અને ઓમેગા બદલાય, પણ આપણે ઓમેગા નું એવું એક નિશ્ચિત મૂલ્ય નક્કી કરીએ, એવું એક નિશ્ચિત મૂલ્ય શોધી કાઢીએ કે તે મૂલ્ય માટે આ xc અને xl બંને સમાન થઈ જાય. હકીકતમાં શું છે કે ઓમેગા બદલાય તેમ xc અને xl બંનેની કિંમતો બદલાય. 1/omega c અને ઓમેગા ઇન્ટુ l. ઓકે, ઓમેગા બદલાય તો xc અને xl બંને બદલાય, પણ આપણે ઓમેગાનું મૂલ્ય બદલતા આપણે અમુક એક ચોક્કસ ઓમેગાનું મૂલ્ય શોધી કાઢીએ કે એ મૂલ્ય માટે xc અને xl બંને સમાન થઈ જાય. અને એ ચોક્કસ મૂલ્ય ધારો કે ઓમેગા 0 છે. કયું છે એ ચોક્કસ મૂલ્ય? ધારો કે ઓમેગા 0 જેટલું છે. તો ઓમેગા 0 મૂલ્ય હું કિંમત મૂકું, ઓમેગા બરાબર ઓમેગા 0 મૂકું, ઓમેગાની કિંમત ઓમેગા 0 મૂકી દઉં તો એ મૂલ્ય માટે xc અને xl બંને સરખા થઈ જાય. અને બંને સરખા થઈ જાય તો આ પદ 0 બની જાય. આ પદ છે આપણું જે z વાળું પરિપથનું ઇમ્પિડન્સ છે, એ પરિપથમાં આ બીજું પદ xc xl 0 બની ગયું. એટલે કે છેદમાં જે z બરાબર √r² બાકી રહે એટલે z બરાબર r થઈ જાય. z બરાબર શું છે? r થઈ જાય. સમીકરણ આપણું જે Im છે, Im બરાબર Vm/z બરાબર Vm/r થઈ જાય. Vm/r એ સમીકરણ ઓહમના નિયમ જેવું આપણને મળી ગયું. આમ જે આવૃત્તિના મૂલ્ય ઓમેગા 0 માટે પ્રવાહના કંપનવિસ્તાર મહત્તમ બને તે આવૃત્તિને અનુનાદીય આવૃત્તિ કહે છે. જે આવૃત્તિના મૂલ્ય ઓમેગા 0 માટે, ખાસ સમજો, જે આવૃત્તિના મૂલ્ય ઓમેગા 0 શોધીને આપણે છે એ મૂલ્ય માટે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બની ગયો તે આવૃત્તિને કહેવાય અનુનાદીય આવૃત્તિ. જે આવૃત્તિના મૂલ્ય ઓમેગા 0 માટે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બને તે આવૃત્તિને કહેવાય અનુનાદીય આવૃત્તિ. જે આવૃત્તિ ઓમેગા 0 માટે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બને તે આવૃત્તિને અનુનાદીય આવૃત્તિ કહે છે. પ્રવાહનો કંપનવિસ્તાર Im મહત્તમ બની ગયો હોય શું થાય? Im બરાબર Vm/r થઈ ગયો. Vm/r થઈ ગયો હોય મહત્તમ જો, અને એ આવૃત્તિને કહેવાય અનુનાદીય આવૃત્તિ, જેનું મૂલ્ય ઓમેગા 0 વડે આપણે દર્શાવીશું. અને ઓમેગા 0 સંજ્ઞા આપણે આપવાની છે. ઓકે, સમીકરણ લખીએ આગળ. ચલો, આપણે કીધું ઓમેગા 0, ઓમેગાની કિંમત ઓમેગા 0 મૂકીએ તો xc બરાબર xl. ચલો, xc બરાબર xl આપણે સમાન થઈ ગયા. આપણે સમાન મૂકી દીધા, બરાબર છે? ઓકે, પણ xc એટલે 1/omega c, xl એટલે ઓમેગા l, એટલે કે 1/omega c, 1/omega c બરાબર ઓમેગા l, 1/omega c બરાબર ઓમેગા l. પણ આપણને ખબર છે ઓમેગા કેટલા મૂકવાના? ઓમેગા 0 મૂકી દો. ઓમેગાની કિંમત ઓમેગા 0 મૂકી દો તો શું થાય? ઓમેગા આને કરે l આ બાદ લઈ દો તો ઓમેગા 0 બરાબર 1/√LC. માટે ઓમેગા 0 બરાબર 1/√LC. ખરેખર સમીકરણમાં આવું પણ લખી શકીએ. શું લખી શકીએ? કે ઓમેગા 0 બરાબર 1/LC. માટે ઓમેગા 0 બરાબર 1/√LC કહેવામાં આવે છે, જેને અનુનાદીય આવૃત્તિ સમીકરણ ખાસ મોડે કરો. અનુનાદીય આવૃત્તિ સમીકરણ શું આવે? અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1/√LC. આ સમીકરણ ખાસ મોડે કરજો. અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 1/√LC થાય છે. ઓકે,
अच्छा, अनुनादी आवृत्ति એ પ્રવાહના કંપવિસ્તાર, अनुनाद आवृत्ति થાય ત્યારે પ્રવાહનો કંપવિસ્તાર શું થઈ ગયો? મેં લખ્યું હમણાં Vm/r શું થાય? Vm/r થઈ જાય ત્યારે अनुनादी आवृत्ति હોય ત્યારે. ચલો અહીંયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે L ની કિંમત 1 મિલી હેનરી, કેપિટલ L 1 મિલી હેનરી, કેપેસિટર C નું મૂલ્ય 1 નેનો ફેરાડે, C નું મૂલ્ય 1 નેનો ફેરાડે. અહીંયા Im વર્સિસ ઓમેગા નો આલેખ મેં અહીંયા બતાવ્યો છે આકૃતિની અંદર. અહીંયા આલેખ બે પ્રકારના દોર્યા છે. અવરોધ R1 માટે આલેખ અને R2 માટે. જે R1 R2, જો અવરોધના બે મૂલ્યો, એક R બરાબર 100 ઓહ્મ, R1 ની કિંમત કેટલી લેવાની? 100 ઓહ્મ, અને R2 બરાબર 200, એટલે R1 R2 છે. R2 મોટા, R1 નાના છે. આમ LCR AC શ્રેણી પરિપથમાં ઓમેગા વર્સિસ Im ના અનુનાદ વક્ર, ઓમેગા વર્સિસ Im નો અનુનાદ વક્ર દર્શાવેલો છે. આલેખ કોનો છે? LCR AC શ્રેણી પરિપથમાં ઓમેગા વિરુદ્ધ Im નો અહીંયા આલેખ દર્શાવેલો છે. R1 બરાબર 100 ઓહ્મ, R2 બરાબર 200 ઓહ્મ, જ્યાં R1 R2 છે, જ્યાં R1 R2 માટેનો આ આલેખ દર્શાવેલો છે. આપણને ખબર છે Vm બરાબર કેટલા? 100 વોલ્ટ. Vm કેટલા? 100 વોલ્ટ. તો આ કિસ્સામાં અનુનાદી આવૃત્તિ ઓમેગા 0 1/√LC, જેની કિંમત શું થાય? ચલો C અને L ને C બંનેમાં મૂકી દો. LC બંનેમાં મૂકી દો તો ઓમેગા 0 કેટલા આવશે? 1 * 10⁶ રેડિયન પ્રતિ સેકન્ડ. જો આ સમીકરણમાં અનુનાદી આવૃત્તિકરણમાં L અને C ની કિંમતો, બંને કિંમતો અહીં મૂકી દો તો ઓમેગા 0 ની કિંમત 1 * 10⁶ રેડિયન પ્રતિ સેકન્ડ આપણને મળે છે. ઓકે, આલેખમાં અનુનાદી આવૃત્તિ માટે આપેલા આલેખમાં અનુનાદીય આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર કેવો થઈ જાય? મહત્તમ. અનુનાદી આવૃત્તિ જો આ રહી ભાઈ 1 + 10⁶ રેડિયન પર સેકન્ડ, આ મેગા ના એકમમાં આપેલું છે, બરાબર? તો 1 + 10⁶ રેડિયન પર સેકન્ડ ની કિંમત માટે અનુનાદીય આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થઈ ગયો ભાઈ. પ્રવાહનો કંપવિસ્તાર કેવો થઈ ગયો? Im. તો આ મહત્તમ પણ ક્યારે? અનુનાદીય આવૃત્તિ હોય ત્યારે પ્રવાહનો કંપવિસ્તાર કેવો થઈ જાય? મહત્તમ થઈ જાય. અને અનુનાદ વખતે Im બરાબર Vm/r. અનુનાદ વખતે યાદ કરો, ભણી ગયા આપણે શું થાય? Vm/r. આ કિંમત આખી કેવી થઈ ગઈ? R. કેમ કે આ બંને સમાન થઈ ગયા. આ બંને કેવા થઈ ગયા? સમાન. કઈ આવૃત્તિ માટે? ઓમેગા 0. જે કઈ આવૃત્તિ છે? અનુનાદી આવૃત્તિ છે. અને એ આવૃત્તિ માટે આપણે સમાન થઈ ગયા. આ પર 0 બની ગયું. વર્ગમૂળ r² એટલે આ થઈ ગયો. Im કેવો તો Vm/r. યસ. એટલે અનુનાદ વખતે Im બરાબર Vm/r હોવાથી r નું મૂલ્ય ઓછું હોય, જેમ r ઓછો, જેમ આમ જો r મોટો છે, r મોટો છે, r નું મૂલ્ય ઓછું હોય તેમ પ્રવાહનો કંપવિસ્તાર વધારે. જેમ r ઓછો, પ્રવાહનો કંપવિસ્તાર વધારે. જો અહીંયા r1 પ્રવાહનો કંપવિસ્તાર મોટો મળ્યો, r1 નાનો છે માટે r2 મોટો છે, r2 મોટો, Im નાનો, r2 મોટો, પ્રવાહનો કંપવિસ્તાર નાનો, r મોટો, પ્રવાહનો કંપવિસ્તાર નાનો, એટલે r2 છે એના માટે પ્રવાહનો કંપવિસ્તાર ઓછો મળે છે આપણને. એટલે r બરાબર 200 ઓહ્મ કરતા r બરાબર 100 ઓહ્મ ના કિસ્સામાં પ્રવાહનો કંપવિસ્તાર બમણો મળે. r બરાબર 200 ઓહ્મ કરતા r બરાબર 100 ઓહ્મ માટે પ્રવાહનો કંપવિસ્તાર બમણો મળે. સાનાકો એટલે કે r2 કરતા r1 નો પ્રવાહનો કંપવિસ્તાર આપણને કેવો મળ્યો? બમણો. કારણ કે r1 100 ઓહ્મ હોય તેના માટે 0.5 મળે, પેલા માટે 1 મળે. એટલે કે 200 ઓહ્મ કરતા 100 ઓહ્મ માટે પ્રવાહનો કંપવિસ્તાર બમણો મળે છે, જે આપણે આલેખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને અનુનાદી આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર આપણને મહત્તમ મળે છે. આ વાત ખાસ નોંધ કરજો. રેડિયો અથવા ટીવી સેટની ટ્યુનિંગ કરવાની પ્રક્રિયા. રેડિયો અથવા ટીવી સેટની ટ્યુનિંગ
કરવાની પ્રક્રિયામાં આ અનુનાદીય આવૃત્તિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણે ઘણીવાર ખબર છે ટીવી સેટ ને એવું થાય છે, પ્રોગ્રામ વ્યવસ્થિત જોઈ શકાતો નથી હોતો, ટીવીનું વ્યવસ્થિત ટ્યુનિંગ ના થાય તો એનું કારણ આ અનુનાદ ઘટના છે, બીજું કંઈ નથી. જે વાત આપણે ક્રમશઃ બોર્ડ ઉપર સમજવા પ્રયત્ન કરીએ કે રેડિયો એન્ટેના ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોના સિગ્નલ મેળવે છે. આપણું રેડિયો કે ટીવીનું એન્ટેના છે એ ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોના સિગ્નલ મેળવે. તમને ખબર છે કે આપણે ટીવીનું જે ડીશ છે, ડીશ એન્ટેના એ ઉપર ધાબા પર મૂકેલી હોય, એ ડીશ છે એ ઘણા બધા બ્રોડકાસ્ટિંગના સ્ટેશનો પોતે મેળવે છે, ડીશમાં આવતા હોય છે, રાઈટ. હવે એન્ટેના દ્વારા મેળવાયેલા સિગ્નલો રેડિયોના ટ્યુનિંગ પરિપથ માટે સ્ત્રોત તરીકે વર્તે. રેડિયો એન્ટેના દ્વારા મેળવેલા સિગ્નલો એ રેડિયોના ટ્યુનિંગ પરિપથ માટે સ્ત્રોત તરીકે વર્તે. તેથી પરિપથ જુદા જુદા રેડિયો સ્ટેશનોની ઘણી બધી આવૃત્તિ સંચાલિત કરે છે. આ વાક્ય ગેરદેવું. તેથી પરિપથ જુદા જુદા રેડિયો સ્ટેશનોની ઘણી બધી આવૃત્તિઓને સંચાલિત કરે છે. ઓકે. હવે કોઈ નિશ્ચિત આપણે સ્ટેશન સાંભળવું હોય, આપણી પાસે ખબર છે રેડિયોમાં અલગ અલગ સ્ટેશન છે, અલગ અલગ FM બેન્ડ છે, રેડિયો બીજી છે, રેડિયો 1 છે, બધા અલગ અલગ રેડિયો સ્ટેશનો છે. તો એમાંથી કોઈ પણ એક રેડિયો સ્ટેશન આપણે સાંભળવું હોય, માનો કે રેડિયો બીજી આપણે સાંભળવું છે, કોઈ એક આવૃત્તિનું રેડિયોનું સ્ટેશન સાંભળવું છે આપણે, એ સાંભળવા માટે રેડિયોને આપણે ટ્યુનિંગ કરવું પડે ભાઈ. એ રેડિયોને આપણે બટન ફેરવીને એને એ ફ્રીક્વન્સી મેળવવી પડે આપણે. કારણ કે રેડિયોનું એન્ટેના તો ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સિગ્નલો મેળવતું હોય, રેડિયોનું એન્ટેના તો ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સિગ્નલો મેળવતું હોય. એમાંથી આપણે જે FM બેન્ડ સાંભળવા માંગતા હોય એ FM બેન્ડની આવૃત્તિ રેડિયોમાં આપણે ટ્યુનિંગ કરીને સેટ કરવી પડે ભાઈ. જે રેડિયોનું સ્ટેશન આપણે FM બેન્ડમાં આપણે સાંભળવું હોય, આપણે ટીવીમાં કદાચ જોવું હોય તો એ આવૃત્તિ આપણે સેટ કરવી પડે. જેમ કે ટીવીની અંદર કેટલી બધી ચેનલો આવે છે, તો આપણે સોની ટીવી જોવું હોય તો આપણા ટીવીની અંદર એ ચેનલ નંબર સોનીનો આપણે ગોઠવવો પડે, એ સેટ કરવો પડે, તો જ આપણે સોની ટીવીનો પ્રોગ્રામ જોઈ શકીએ. બાકી ટીવીનું જે એન્ટેના તો ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સિગ્નલોને મેળવતું હોય, તો એમાંથી આપણે જે પ્રોગ્રામ જોવો હોય તે પ્રોગ્રામની આવૃત્તિ આપણા ટીવી સેટમાં કે રેડિયો સેટમાં આપણે સેટ કરવી પડે, તો જ તે પ્રોગ્રામ આપણે જોઈ શકીએ, બાકી જોઈ શકાય નહીં. એટલે કે અહીંયા ટ્યુનિંગ પ્રક્રિયામાં કેપેસિટરનું કેપેસિટન્સ એવી રીતે બદલીએ, જે ટ્યુનિંગ કરીએ છીએ એમાં કેપેસિટરનું મૂલ્ય બદલાય છે, એવી રીતે બદલીએ કે જેથી અનુનાદીય આવૃત્તિનું મૂલ્ય નિશ્ચિત સ્ટેશનો સિગ્નલની આવૃત્તિ જેટલું લગભગ થાય, તેથી અનુનાદ થાય અને પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બને. આપણે જે આવૃત્તિ ગોઠવીએ એ અનુનાદીય આવૃત્તિનું મૂલ્ય ગોઠવાય એક સ્ટેશન માટે, અને પરિણામે આપેલા રેડિયો સિગ્નલની આવૃત્તિ જેટલું લગભગ થાય, ઘટના અનુનાદ થાય અને પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બને. તો L અને C બંને હાજર હોય તેવા જ પરિપથોમાં અનુનાદ થાય. જે પરિપથમાં ઇન્ડક્ટર કેપેસિટર હોય તેવા પરિપથમાં જ અનુનાદ થાય. ખાસ નોંધ કરજો કે L અને C બંને હાજર હોય તેવા જ પરિપથોમાં અનુનાદ થઈ શકે. જે પરિપથ જેમાં L અને C બંને હાજર હોય, ઇન્ડક્ટર અને કેપેસિટર બંને હાજર હોય તેવા પરિપથોમાં જ અનુનાદ થશે. કારણ કે L અને C ની કળા પરસ્પર વિરુદ્ધ હોય છે. ઇન્ડક્ટર કેપેસિટરની કળા પરસ્પર વિરુદ્ધ હોય છે. તેના કારણે તેમના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એકબીજાને નાબૂદ કરે. નાબૂદ કરે. આ તો આગળનો પ્રશ્ન ભણી ગયા આપણે. આગળના ક્વેશ્ચનમાં યાદ કરો, ફેઝર ડાયાગ્રામ ભણાવ્યો તો VL અને VC એક રેખા પર હતા. બંનેના વોલ્ટેજ એકબીજાને નાબૂદ કરે. તેમના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એકબીજાને નાબૂદ કરે અને પ્રવાહનો કંપનવિસ્તાર, અને પરિણામે પ્રવાહનો કંપનવિસ્તાર Im/V/R થાય. તેથી સ્ત્રોતના સંપૂર્ણ વોલ્ટેજ અવરોધ R ના બે છેડા વચ્ચે મળ્યા છે. આનો અર્થ એવો થયો
તો કે એનો અર્થ એવો થાય કે Rl અને Rc ધરાવતા Rl અને Rc ધરાવતા પરિપથમાં અનુનાદ મળે નહીં. આનો અર્થ એવો થયો કે Rl પરિપથ અને Rc પરિપથમાં અનુનાદ ક્યારે ના મળે. ખાસ નોંધ કરજો MCQ. આ ખાસ નોંધ કરજો ભાઈ કે Rl અને Rc ધરાવતા પરિપથમાં અનુનાદ મળી શકાતો નથી. Rl અને Rc પરિપથમાં અનુનાદ મળતો નથી. પરંતુ અનુનાદ ઘટના થવા માટે શું જોઈએ? L અને C બંને પરિપથમાં હોવા જોઈએ. અનુનાદ ઘટના મેળવવા માટે L અને C બંને પરિપથમાં હોવા જોઈએ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અનુનાદની થિયરી છે. વિદ્યાર્થી મિત્રો અમારું લેક્ચરમાં જોશો તો વધારે ખબર પડશે. અને ત્યારબાદ આ આખો પ્રશ્ન લેક્ચરમાં મોડેલ લખી નાખજો, જેથી બોર્ડની એક્ઝામમાં કોઈ ભૂલ ન પડે અને તમારે પૂરેપૂરા માર્ક્સ આવી શકે. વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.